હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર મિકેનિકલ અને સિવિલ બ્રાન્ચની અંદર એક સબ્જેક્ટ આવે છે મોસ અને સોમ. મોસ અને સોમ બે ભાઈઓ છે એવું માનું છું, કારણ કે મોસ અને સોમનો 80 થી 90% સિલેબસ સેમ છે. તો અત્યારે જે સેમ સિલેબસ છે એના ચેપ્ટર્સ જે આપણે કોમનના વિડીયો બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો, એની સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મિકેનિકલ અને સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છે એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશે. બાકીની બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે મિકેનિકલ સિવાય આઈટી અને સિવિલ સિવાયના બાકીના બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોના પણ વિડીયો આપણે ટૂંક સમયમાં ચાલુ કરી દેવાના છે. તો જે સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે બધા જ વિદ્યાર્થી મિત્રો ફટાફટ WhatsApp ગ્રુપ મૂકેલું છે એમાં જોઈન થઈ જશે અને ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈન કરી દેશે, કારણ કે PDF એની અંદર સેટ થતી હોય છે. તો મોસ અને સોમ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. મોસ્ટ એટલે મિકેનિઝમ ઓફ સ્ટ્રક્ચર્સ, જેનો સબ્જેક્ટ કોડ છે 430630602. આ સિવિલ બ્રાન્ચની અંદર આવે છે, જ્યારે સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ જે છે 4331905 એ આવે છે મિકેનિકલ બ્રાન્ચની અંદર. એનો ચેપ્ટર નંબર 1 તમારું છે ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો ઓલરેડી મેં આગળની સાલના સોમ અને મોસના વિડીયો બનાવેલા છે, એ ઇમ્પોર્ટન્ટ જ છે. આ નવા વિડીયો બનાવી રહ્યો છે એ પણ ઇમ્પોર્ટન્ટ જ છે, તો એ વિડીયો પણ રિફર કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ઘણા બધાના મેસેજ આવે છે કે સર આગળની સાલનો જે પ્લેલિસ્ટ બનાવેલું છે એ અમે રિફર કરી શકીએ. ઓફકોર્સ કરી શકો છો, એમાં કોઈ જ ડાઉટ નથી. તો એ પણ તમારે રિફર કરવાના છે અને નવા વિડીયોઝ પણ તમે જોડે જોડે જોતા રહેશો. ઓકે, અને બાકીની બ્રાન્ચના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એ બધાને પણ આપણે ફટાફટ વિડીયોઝ અપલોડ કરી દઈશું. પ્લસ આના આખો મટીરીયલ પણ અવેલેબલ છે, એનો કોર્સ પણ બનાવેલો છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હવે સ્ટાર્ટ કરીએ આપણે મોસ અને સોમ ની અંદર. તો ચેપ્ટર નંબર 1 આપણું જે ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન છે એ પાર્ટ નંબર 1 એના આજના ટોપિક છે સ્ટ્રેસ સ્ટ્રેન એન્ડ ડિફરન્ટ ઇન લેન્થ. ઓકે, તો 1 બાય 1 પહેલા થિયરી. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર આ જે EM હતો, એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટ હતો, એ જેવો જ છે, એના જેવો જ છે, એના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો એની અંદર થિયરી વધારે પૂછાતી હતી, એક્ઝામ્પલ બંને બેલેન્સમાં પૂછાતા હતા. તો અહીંયા કઈ રીતના પ્રમાણનું હશે, તો અહીંયા થોડા એક્ઝામ્પલ ન્યુમેરિકલ પોર્શન વધારે હશે, થિયરી પોર્શન થોડો ઓછો હશે કમ્પેર ઓફ એન્જિનિયરિંગ મિકેનિક્સ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તો થોડા ન્યુમેરિકલ ઉપર પણ ધ્યાન રાખવાનું છે, જોડે જોડે એક્ઝામ્પલ જે ગણવાના છે એના ઉપર પણ તમારે ધ્યાન રાખવાનું છે, પ્લસ થિયરી પણ આવડવી જરૂરી છે. ઓકે, ક્લિયર. બીજું ખાસ કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈન થઈ ગયા છે, કઈ કોલેજના છે, સિવિલ ડિપાર્ટમેન્ટ છે યા મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે, એ વિદ્યાર્થી મિત્રો મને ફટાફટ કોમેન્ટ કરી આપશે, જેથી આઈડિયા આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રો સિવિલના છે, કેટલા વિદ્યાર્થી મિત્રો આપણા મિકેનિકલ એન્જિનિયરિંગના છે. તો હવે સ્ટાર્ટ કરીએ 1 બાય 1. પહેલા થિયરી પોર્શન સમજી લઈએ શું કહેવા માંગે છે. તો ફર્સ્ટ જે લેક્ચર્સની અંદર અહીંયા છે કે અહીંયા સ્ટ્રક્ચર એટલે શું, કોઈ પણ સ્ટ્રક્ચર કોને કહેવામાં આવે છે, વ્યાખ્યા પણ તેના પ્રકાર જણાવો. સ્ટ્રક્ચર, તો કોઈ પણ સ્ટ્રક્ચરની વાત કરીએ તો બિલ્ડિંગ સ્ટ્રક્ચર છે, પછી છે બ્રિજ સ્ટ્રક્ચર છે, ટ્રેસ છે, ટાવર છે, બંધ છે, આ બધા સ્ટ્રક્ચર છે. આ બધા શું છે? સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર્સ મેમ્બર એટલે શું? સ્ટ્રક્ચરના દરેક અવયવને સ્ટ્રક્ચર્સ મેમ્બર કહેવામાં આવે છે. બિલ્ડિંગ એક સ્ટ્રક્ચર છે, સ્લેબ મૂકેલો હોય, બીમ હોય, કોલમ હોય, સ્લેબ હોય, દાદર હોય, આ બધા શું છે? સ્ટ્રક્ચર છે. ઓકે, સ્ટ્રક્ચરના પ્રકાર કયા કયા છે, ટાઇપ્સ ઓફ સ્ટ્રક્ચર કયા કયા છે? તો આરસીસી સ્ટ્રક્ચર જે રેતી છે, કાંકરેટ છે, સિમેન્ટનો ઉપયોગ કરીને જે બનાવીએ છે એ. સ્ટીલ સ્ટ્રક્ચર એકલું સ્ટીલનું પણ બનેલું હોય છે. એલ્યુમિનિયમ સ્ટ્રક્ચર, આપણે કોઈ પણ ઓફિસની અંદર એલ્યુમિનિયમ સ્ટ્રક્ચર બનાવીએ છીએ તો એલ્યુમિનિયમ સ્ટ્રક્ચર છે. મસરી સ્ટ્રક્ચર છે, ટિમ્બર સ્ટ્રક્ચર છે. તો આ જુદા જુદા સ્ટ્રક્ચર્સ છે. તો ક્વેશ્ચન ઘણી વખત 3 માર્ક્સની અંદર પૂછાઈ જતો હોય છે, ટાઇપ્સ, વોટ ઇઝ અ સ્ટ્રક્ચર, ટાઇપ્સ ઓફ સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચરના ઉદાહરણ અહીંયા બતાવી દેવાના છે અને ટાઇપ્સ ઓફ સ્ટ્રક્ચર્સ બતાવવાના છે. ક્લિયર. ઓકે, એના પછી વાત કરીએ નેક્સ્ટ જે છે ભારના પ્રકાર, ટાઇપ્સ ઓફ લોડ અને એની અસરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટાઇપ્સ ઓફ લોડ. ટાઇપ્સ ઓફ લોડ કોને કહેવામાં આવે છે? તો ભારના પ્રકાર, ટાઇપ્સ ઓફ લોડ એન્ડ ઇટ્સ ઇફેક્ટ. તો ભારના પ્રકાર, પહેલો ખેંચાણ ફોર્સ. ખેંચાણ ફોર્સનો મતલબ શું છે કે આ કોઈ પેન છે એને હું બે બાજુથી આમ ખેંચું છું તો એને ટેન્સાઇલ ફોર્સ કહેવાય, ખેંચાણ ફોર્સ. હવે ખેંચાણ ફોર્સ છે ને વિદ્યાર્થી મિત્રો, થોડું એના જોડે યાદ રાખવાનું છે. ખેંચાણ ફોર્સ હોય તો કોઈ પણ એક ખેંચાણ ફોર્સ છે સમજી લો. તો આ ખેંચાણ ફોર્સ આના ઉપર લાગી રહ્યો છે, અહીંયા હું આ દિશામાં આને ખેંચું છું, આ દિશામાં ખેંચું છું, તો આની લંબાઈ L છે. જો એના ઉપર ટેન્સાઇલ ફોર્સ લગાવવામાં આવે તો લંબાઈમાં વધારો થાય, ઇન્ક્રીમેન્ટ, અને આનો જે ડાયામીટર છે D માં હંમેશા ઘટાડો થાય. જો ટેન્સાઇલ ફોર્સ હોય તો
બે બાજુથી ખેંચવામાં આવે, ખેંચાણ બળ ટેન્સાઇલ ફોર્સ કહેવાય છે. એ જ પ્રમાણે બીજો છે દાબ બળ કોમ્પ્રેસિવ ફોર્સ, એટલે અહીંયા કોઈ પણ એક ફોર્સ છે, આ બાજુ એને પ્રેશર કરવામાં આવે તો બંને બાજુથી આ છે એટલે હું બંને બાજુથી એમ દબાવું છું, પ્રેશર કરું છું, તેને કોમ્પ્રેસિવ ફોર્સ કહેવાય. શું કહેવાય છે? કોમ્પ્રેસિવ ફોર્સ. તો આ થઈ ગયો કોમ્પ્રેસિવ ફોર્સ. પછી કર્તન બારનો જો આ કોમ્પ્રેસિવ ફોર્સ છે, કર્તન બાર એટલે શિયર ફોર્સ. હવે શિયર ફોર્સ નો મતલબ શું કે જો આ એક સ્ટ્રક્ચર છે, આ એક સ્ટ્રક્ચર છે, આ બંને અહીંયા જોઈન્ટ થયેલા છે. હવે અહીંયા તૂટવાનું, અહીંયા જોઈન્ટ રિવેટ થી જોઈન્ટ છે, તો બંને તૂટવાનું કારણ શું છે? તો અહીંયાથી થશે તો શિયર ફોર્સ એટલે શિયર ફોર્સ અપોન શિયર એરિયા. જેટલો શિયર ફોર્સ લાગતો અને જે એરિયા ઉપર લાગતો હોય એને શિયર ફોર્સ ટાઉ વડે દર્શાવવામાં આવે છે. ટાઉ વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? એના પછી મરોડ ટેન્શનલ ફોર્સ. મરોડ ફોર્સ એટલે શું? આપણે કોઈ પણ બોલ્ટ છે આમાં ફિટ કરતા હોઈએ છીએ, વધારે પડતો ફિટ કરવામાં આવે તો ત્યાંથી મરોડાઈ જાય છે, બેન્ડ થઈ જાય છે, તૂટી જાય છે, એને કહેવામાં આવે છે મરોડ ફોર્સ, ટેન્શનલ ફોર્સ. ઓકે. અને પછી ટ્રાન્સફર ફોર્સ એટલે કોઈ પણ બીમ છે એના ઉપર કોઈ પણ આ બીમ હોય, બીમ ઉપર હું અહીંયા વજન લગાવું છું તો બંને સાઈડ શું થઈ જશે? સેપરેટલી વેચાઈ જશે, એને કહેવામાં આવે છે ટ્રાન્સફર ફોર્સ એટલે ટ્રાન્સફર ફોર્સ. આટલા ટાઈપ્સ છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન ઘણી વખતે પૂછાયેલો છે, યાદ રાખજો. કયા કયા છે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. પહેલો છે ટેન્સાઇલ ફોર્સ, બીજો છે કોમ્પ્રેસિવ ફોર્સ, ત્રીજો છે શિયર ફોર્સ, ચોથો છે નેક્સ્ટ છે ટ્રાન્સનલ ફોર્સ અને ટ્રાન્સવર્સ ફોર્સ. ઓકે. તો આટલા ટાઈપના ફોર્સ છે. આ બધી જ પીડીએફઓ વિદ્યાર્થી મિત્રો આપણા કોર્સની અંદર અવેલેબલ છે, પ્લસ આપણી ટેલિગ્રામ ચેનલ છે એની ઉપર પણ આપણે શેર કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી અમારો કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કરી લેશો, બીકોઝ એની અંદર આગળની સાલના પેપર્સ છે, વિથ સોલ્યુશન છે, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, એક્ઝામ્પલ, વિડીયોઝ, દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ઓકે. એના પછી વાત કરીએ પ્રતિબળ. હવે મેઇન વસ્તુ છે પ્રતિબળ. કોને કહેવામાં આવે છે? પ્રતિબળનો મતલબ શું થાય? તો બે બાજુથી કોઈ પદાર્થને ખેંચવામાં આવે ને એનો વિરોધ ઉત્પન્ન થાય છે એને પ્રતિબળ કહેવામાં આવે છે. તો પ્રતિબળ એટલે એને દર્શાવવામાં ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્ટ્રેસ. શું કહેવાશે? સ્ટ્રેસ. સ્ટ્રેસને દર્શાવવામાં આવે છે સિગ્મા વડે. શાના વડે? સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. તો સિગ્મા સ્ટ્રેસ બરાબર સૂત્ર થાય છે સ્ટ્રેસ બરાબર ફોર્સ ભાગ્યા એરિયા. એટલે કે જે ફોર્સ જેટલા પદાર્થ ઉપર ફોર્સ લગાવવામાં અને જેટલા એરિયા માટે લગાવવામાં આવે એને કહેવામાં આવે છે ફોર્સ અપોન એરિયા. ફોર્સ એટલે આપણે P વડે દર્શાવીશું, એરિયા એટલે A. ફોર્સને માપવામાં આવે છે ન્યૂટન અને એરિયાને માપવામાં આવે છે mm². તેનો એકમ થઈ જશે, સ્ટ્રેસનો એકમ થશે ન્યૂટન પર mm². આ એનો યુનિટ છે. ઓકે. તો આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સ્ટ્રેસ કોને કહેવાય? તો સિગ્મા બરાબર P અપોન A, ફોર્સ અપોન એરિયા, ન્યૂટન પર mm². ઓકે. ક્લિયર? તો આ થઈ ગયો ફોર્સ. ઓકે. એના પછી વાત કરીએ આપણે વિકાર, આવૃત્તિ એટલે વિકૃતિ, સ્ટ્રેન. શું કહેવામાં આવે છે? સ્ટ્રેન કહેવાય છે. તો સ્ટ્રેન નો મતલબ શું છે સમજી લઈએ. ચલો સ્ટ્રેન નો મતલબ સમજી લઈએ. સ્ટ્રેન કોને કહેવામાં આવે છે? ઓકે. તો નેક્સ્ટ ટોપિક છે સ્ટ્રેન. સ્ટ્રેન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્ટ્રેન કોને કહેવામાં આવશે? સ્ટ્રેન એટલે વિકૃતિ. વિકાર એટલે શું? પદાર્થના એકમ લંબાઈમાં થતા ફેરફારને. કોઈ પણ પદાર્થ ઉપર પ્રેશર, મેં તમને પહેલા જ કીધું કે ટેન્સાઇલ ફોર્સ લાગતો હોય, બે બાજુથી ખેંચાણ કરીએ તો એના લંબાઈમાં શું થાય? વધારો થાય. બે બાજુથી દબાણ ફોર્સ આપવામાં કોમ્પ્રેસિવ આપવામાં આવે તો એની લંબાઈમાં ઘટાડો થાય. તો અહીંયા શું કહે છે કે પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને વિકાર સ્ટ્રેન કહેવામાં આવે છે. વિકાર સ્ટ્રેન બરાબર સૂત્ર થશે સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ ડિફરન્સ ઇન લેન્થ અપોન ટોટલ લેન્થ. એટલે શું છે? લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ. લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ. એટલે લંબાઈમાં થતા ફેરફારને આપણે દર્શાવીએ છીએ ડેલ્ટા એલ. શાના વડે દર્શાવીએ છીએ? ડેલ્ટા એલ વડે દર્શાવીએ છીએ. લંબાઈમાં થતા ફેરફારને ડેલ્ટા એલ અપોન એલ અને સ્ટ્રેનને દર્શાવવામાં આવશે એપ્સલન્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ. હવે આનો યુનિટ શું થશે? તો વિદ્યાર્થી મિત્રો આ ડેલ્ટા એલ નો યુનિટ થશે mm અને લંબાઈ પણ mm એટલે mm ઉડી જશે એટલે આનો યુનિટ નથી, યુનિટ લેસ છે.
આ વસ્તુ યુનિટ લેસ છે, ખાસ ધ્યાન રાખજો. આનો કોઈ એકમ હોતો નથી, સ્ટ્રેનનો કોઈ એકમ નથી. તો અહીંયા સૂત્ર થશે એપ્સિલન બરાબર ડેલ્ટા એલ અપોન એલ, લંબાઈમાં થતો ફેરફાર. ફેરફારનો મતલબ છે વધી પણ શકે અને ઘટી પણ શકે. ક્લિયર? ઓકે, તો આ થઈ ગયો સ્ટ્રેસ સ્ટ્રેન. ક્લિયર? બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી સ્ટ્રેસ અને સ્ટ્રેનના પ્રકાર છે. તો તાણ પ્રતિબળ છે, દાબ પ્રતિબળ છે, કર્તન પ્રતિબળ છે, નમન પ્રતિબળ છે, મરોડ પ્રતિબળ છે. તો બધાના સૂત્રો છે સિગ્મા બરાબર P અપોન A, બધાના સેમ જ સૂત્રો થવાના છે. દાબ પ્રતિબળ હોય તો પણ એ જ લાગશે. હા, શિયર ફોર્સ હોય તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ F અપોન A એરિયા ઓફ સ્ટીલ, સોરી એરિયા ઓફ શિયર એરિયા થઈ જશે. ક્લિયર? ઓકે, તો આ એના પ્રકાર છે. ઘણી વખત પૂછાતા હોય છે સ્ટ્રેસ અને સ્ટ્રેનના પ્રકાર, તો બતાવવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી વાત કરીએ નમન પ્રતિબળ. નમન પ્રતિબળ એટલે બેન્ડિંગ. તો કોઈ પણ બેન્ડિંગ બીમ પર ભાર લાગતા બીમનું નમન થાય છે એટલે બેન્ડ નમી જાય છે. અને નમન પ્રતિબળ F બરાબર m upon z. m એટલે મોમેન્ટ ઓફ રેસ્ટ્રિક્શન એન્ડ સેક્શન ઓફ મોડ્યુલર્સ. ઓકે, આ વસ્તુ ખાલી સમજવાની છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ઇલાસ્ટિસિટી એટલે શું? સ્થિતિસ્થાપકતા. સ્થિતિસ્થાપકતા કોને કહેવાય? તો કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે અને એ બાહ્ય બળ લગાવતા એની લંબાઈમાં ફેરફાર થાય તો એને કહેવામાં આવે છે ઇલાસ્ટિસિટી. સિમ્પલ વસ્તુ, સ્પ્રિંગ છે, બે બાજુથી હું ખેંચું છું, એની લંબાઈમાં ફેરફાર થાય છે, છોડી દઉં છું તો એની મૂળ લંબાઈ પ્રાપ્ત કરે છે, એને કહેવામાં આવે છે સ્થિતિસ્થાપકતા. પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેમાં વિરૂપણ થાય છે અને બાહ્ય બળ દૂર કરતા પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે છે, તેને પદાર્થને શું કહેવામાં આવે છે? સ્થિતિસ્થાપકતા. એ ગુણધર્મ છે ને સ્થિતિસ્થાપકતા. અને સ્થિતિસ્થાપકતા હદ, ઇલાસ્ટિસિટી લિમિટ. એટલે કોઈ પણ પદાર્થ છે, આ એક પદાર્થ છે, એને 1 મીટર હું ખેંચું છું, પાછો મૂકી દઉં છું તો પાછો આવી જાય છે એની મૂળ સ્થિતિ. પણ એને 1.5 મીટરની અંદર ખેંચું છું અને પોતાની સ્થિતિ પ્રાપ્ત કરી શકતો નથી. તો જ્યાં સુધી પોતાની સ્થિતિ પ્રાપ્ત કરી શકે એની ઇલાસ્ટિસિટી લિમિટ કહેવામાં આવે છે. આ બધી વ્યાખ્યાઓ પૂછાતી હોય છે, યાદ રાખવાની છે, ખાસ કરી દીધું. ઓકે, ક્લિયર? એટલું એક્ઝામ્પલ પણ જરૂરી છે, જોડે જોડે આ બધી વ્યાખ્યાઓ પણ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. હવે એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હુકનો નિયમ, સ્થિતિસ્થાપકતા, મોડ્યુલર ઓફ માપાંક, એટલે કે બીજું કેવા છે મોડ્યુલર ઓફ ઇલાસ્ટિસિટી, કેપિટલ E. કેપિટલ E એટલે શું કહે છે? હુકનો નિયમ શું કહે છે? હુકનો નિયમ એવું કહે છે, સ્ટ્રેસ, સમજી લો હુકનો નિયમ વિદ્યાર્થી મિત્રો શું કહે છે? પહેલો હુકનો નિયમ જોઈ લઈએ. હુકનો નિયમ કહે છે સ્ટ્રેસ, ખાસ ધ્યાન રાખજો, સ્ટ્રેસ ચલે છે સ્ટ્રેન. ઓકે, એટલે સ્ટ્રેસ જેમ વધશે એમ સ્ટ્રેન પણ વધતો જશે. એટલે સ્ટ્રેસ બરાબર અહીંયા થશે સિગ્મા ચાલે છે અહીંયા એપ્સિલન. હવે સિગ્મા હું રિમૂવ કરું છું તો E ઇઝ ઇક્વલ ટુ કેપિટલ E અપોન એપ્સિલન. આ અચળાંક મૂક્યો છે એટલે કેપિટલ E ને કરતા બનાવીએ તો અહીંયા શું થશે? સિગ્મા અપોન એપ્સિલન. આ એની ફોર્મ્યુલા થશે. ઓકે, આને કહેવામાં આવે છે, કેપિટલ E ને કહેવામાં આવે છે યંગ મોડ્યુલર સ્થિતિસ્થાપકતા. સ્થિતિસ્થાપકતા માપાંક. ઓકે, સ્થિતિસ્થાપકતા માપાંક. હવે સ્થિતિસ્થાપકતા માપાંક એટલે શું? તો મોડ્યુલર ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ E બરાબર સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. ઓકે, એટલે સૂત્ર થશે અહીંયા સિગ્મા અપોન એપ્સિલન. સિગ્માનો સૂત્ર યુનિટ થશે ન્યૂટન પર mm સ્ક્વેર. આનો યુનિટ નથી એટલે E યંગ મોડ્યુલરનું સૂત્ર યુનિટ થશે ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, આ એનો યુનિટ છે. ક્લિયર? તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. બીજું કે હવે લંબાઈમાં તો ફેરફાર શોધવો હોય, ડેલ્ટા L શોધવો હોય તો ડેલ્ટા L નું બીજું સૂત્ર છે P ઇન્ટુ L અપોન A ઇન્ટુ E. જ્યાં P બરાબર ફોર્સ, L ઇઝ ઇક્વલ ટુ લેન્થ લંબાઈ, A એટલે એરિયા અને E એટલે ઇલાસ્ટિસિટી, યંગ મોડ્યુલર્સ. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. આ બધા સૂત્રો છે. તો સૌથી વધારે સૂત્રો કયા કયા યાદ રાખવાના છે? નોટ કરી લેશો. પહેલું યાદ રાખવાનું છે સ્ટ્રેસ સિગ્મા બરાબર P અપોન A, ફોર્સ અપોન એરિયા, એકમ થશે યુનિટ થશે ન્યૂટન પર mm સ્ક્વેર. બીજું છે સ્ટ્રેન એપ્સિલન બરાબર ડેલ્ટા L અપોન L, લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ. એનો યુનિટ નથી, આનો યુનિટ લેસ છે. ચલો એના પછી યંગ મોડ્યુલર E બરાબર સ્ટ્રેસ અપોન સ્ટ્રેન સિગ્મા અપોન એપ્સિલન 0. E બરાબર સિગ્મા અપોન એપ્સિલન 0.
એનો યુનિટ છે ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની છે અત્યારે ટોપિક નંબર 1 ની અંદર. ઘણા બધા ટોપિક છે આની અંદર, તો આટલા ટોપિક નંબર 1 માં આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે એના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. અત્યારે 1 બાય 1 આટલા સૂત્રો મેં જેટલા લખાયા છે એટલી ફોર્મ્યુલા તમે યાદ કરી લેશો, જેથી આપણે એના એક્ઝામ્પલ ઇઝીલી કરી શકીએ. ઓકે, તો ચલો નેક્સ્ટ હવે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી દઈએ. તો અહીંયા એક્ઝામ્પલ મને આપી દીધો છે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંનેની અંદર આપણે મૂકી દીધો છે કે 1.5 ની લંબાઈ અને 12 mm વ્યાસનો એક પોલાદનો સળિયો. હવે વિદ્યાર્થી મિત્રો પોલાદનો સળિયોની વાત કરી દીધી છે. પોલાદનો સળિયો એટલે શું થાય? તો આ પોલાદનો સળિયો આ રીતને ડ્રો કરું છું, સમજી લેજો. એક પોલાદનો સળિયો છે. ઓકે, હવે આ પોલાદનો સળિયો એવું કીધું છે અને આપણે આકૃતિ દોરવાની જરૂર નથી ફીક, આ તો તમને સમજાવવા માટે દોરી દઉં છું. એટલે પોલાદનો સળિયાની લંબાઈ કીધી છે L, કીધી છે 1.5 મીટર. એનો ડાયામીટર D કહી દીધો છે. ડાયામીટર D ઇઝ ઇક્વલ ટુ છે 12 mm. ઓકે, હવે એને એવું કીધું છે કે પોલાદના સળિયા પર 30 કિલોન્યુટનનું અક્ષીય તાણ બળ, ટેન્સાઇલ ફોર્સ લાગે છે. કેટલું? 30 કિલોન્યુટન. હવે મેં પહેલા જ કીધું કે જો ટેન્સાઇલ ફોર્સ લાગતું હોય તો હંમેશા લંબાઈમાં ફેરફાર થાય, ઇન્ક્રીમેન્ટ થાય. ઓકે, તો પહેલા સૌપ્રથમ એક્ઝામ્પલ કઈ રીતના ગણવાનો છે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે, એક્ઝામ્પલની રકમ વાંચ્યા પછી ડેટા લખી નાખવાનો. ચલો ડેટા શું છે જોઈ લઈએ. ફર્સ્ટ ડેટા આપી દીધો છે L. L આપ્યો છે 1.5 મીટર. હવે અહીંયા મીટર છે, અહીંયા mm માં આપી દીધો છે અને બીજું અહીંયા E બરાબર પણ ન્યૂટન ઇન્ટુ mm સ્ક્વેર. એટલે મીટર ને mm માં ફેરવીએ તો 1500 mm થાય. હવે આ વસ્તુ યાદ ના હોય તો હું તમને કન્વર્ટર અહીંયા લખી આપું છું. 1 મીટર બરાબર 1000 mm. 1000 mm. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. ઓકે, આ વસ્તુ જેમ જેમ જરૂર પડશે હું એ લખાવતો રહીશ અને જોડે લખતા રહેજો. ચલો D ઇઝ ઇક્વલ ટુ 12 mm. વ્યાસ આપી દીધો છે. ઓકે, P આપી દીધી, પ્રેશર ફોર્સ આપી દીધો છે 30 કિલો ન્યૂટન. હવે અહીંયા જુઓ ફક્ત ન્યૂટનમાં જ લીધો છે એટલે કિલો ન્યૂટન ને ન્યૂટનમાં ફેરવવો હોય તો 30 ગુણ્યા 10⁻³ ન્યૂટન એટલે 1 કિલો ન્યૂટન. 1 કિલો ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ન્યૂટન. આ વસ્તુ જોડે જોડે લખતા રહેવાની છે. ક્લિયર? હવે એને એવું કીધું છે કે પ્રતિબળ, વિકાર અને લંબાઈમાં શું શોધવાનું છે? એક તો સિગ્મા શોધવાનો છે, એપ્સિલોન શોધવાનો છે અને ડેલ્ટા L શોધવા છે. લંબાઈમાં થતો ફેરફાર ફાઇન્ડ કરવાનો છે. આટલું ફાઇન્ડ કરવાનું છે. તો સૌપ્રથમ પહેલું આપણે ફાઇન્ડ કરીશું ફાઇન્ડ સ્ટ્રેસ. ફાઇન્ડ સ્ટ્રેસ એટલે સિગ્મા. સિગ્મા બરાબર સૂત્ર છે P/A. હવે એરિયા શોધવો હોય તો સળિયાના એરિયા માટે સળિયો આપ્યો છે એટલે નળાકાર, નળાકાર એટલે સિલિન્ડર. તો એરિયાનું સૂત્ર થશે π/4 ગુણ્યા d². આ સૂત્ર યાદ રાખવાનું છે સળિયા માટે. તો એરિયા ઇઝ ઇક્વલ ટુ π/4 ગુણ્યા d કેટલો છે? d આપી દીધો છે 12². ઓકે, હવે સાયન્ટિફિક કેલ્સી કમ્પલસરી યુઝ કરવાનું છે. અને કે સાયન્ટિફિક કેલ્સી ના હોય તો વિદ્યાર્થી મિત્રો લાવી દેશો. સાયન્ટિફિક કેલ્સી નહીં હોય તો તમે એક્ઝામ્પલ નહીં ગણી શકો. તો અહીંયા પહેલું કીધું છે પાઈ ગુણ્યા 12² ભાગ્યા 4 એટલે આન્સર આવશે 113. એરિયા આવી જશે અહીંયા. એરિયા ઇઝ ઇક્વલ ટુ એરિયા આવશે 113.09. ઓકે, 09 mm². એરિયા આવી ગયો. ક્લિયર? ચલો એરિયા મળી ગયો મને. ઓકે, હવે મારે ફાઇન્ડ કરવું છે સિગ્મા બરાબર P/A. ચલો સિગ્મા બરાબર P કેટલો છે? તો P આપી દીધો છે મને 30 ગુણ્યા 10⁻³ અપોન 113.09. ઓકે, 113.09. ચલો 31 ગુણ્યા 10⁻10 જો 30 ગુણ્યા 10⁻². અહીંયા આપણે શિફ્ટ દબાઈને અહીંયા 3 કર્યું એટલે આવી જશે. અહીંયા આન્સર ડિવાઈડ બાય 113.09. કેલ્સી મેં EM માં શીખવાડ્યું હતું તમને. તો સિગ્માનો આન્સર આવશે 265.27 ન્યૂટન પર mm². આ આવી ગયો તમારો આન્સર. ઓકે, ક્લિયર? આન્સર આવી ગયો.
ઓકે ક્લિયર થઈ ગયું આટલું ક્લિયર ચલો આ કન્વર્ટર લખાઈ ગયું છે આ લખાઈ ગયું હોય તો હું એ રિમૂવ કરી દઉં છું ઓકે ચલો એના પછી મારે શું ફાઇન્ડ કરવું છે એના પછી મારે ફાઇન્ડ કરવું છે નેક્સ્ટ એના પછી ફાઇન્ડ કરવું છે મારું બીજું સ્ટેપ છે નેક્સ્ટ સ્ટેપ ફાઇન્ડ કરવું છે સ્ટ્રેસ સ્ટ્રેસ આવી ગયો સ્ટ્રેન એપ્સિલન હવે અહીંયા E આપી દીધો છે E કેટલો કહી દીધો છે 2 × 10⁵ તો સ્ટ્રેન બરાબર સૂત્ર છે ડેલ્ટા L upon L પણ અહીંયા તો L જ આપેલું છે ડેલ્ટા L અને L તો છે ને તો બીજું સૂત્ર આપણે કયું યુઝ કરીશું આના સિવાયનું બીજું સૂત્ર કયું યુઝ થશે તો કેપિટલ E બરાબર સિગ્મા upon સ્મોલ e ઓકે એટલે કે સિગ્મા upon એપ્સિલન્સ હવે એપ્સિલન્સ ને હું કરતા બનાવું તો એપ્સિલન્સ ને કરતા બનાવીએ તો શું થશે એપ્સિલન્સ બરાબર સ્ટ્રેસ upon યંગ મોડ્યુલર ઓકે ચલો એપ્સિલન્સ કેટલો આન્સર કેટલો આવે 265.27 અને E કેટલો આપી દીધો છે 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર ઓકે તો 265.27 ભાગ્યા બ્રેકેટમાં 2 × 10⁵ જો બ્રેકેટ નહીં કરો તો આન્સર અલગ આવશે બ્રેકેટ નહીં કરો તો આન્સર અલગ આવશે આનો જવાબ આવે છે 1.32 × 10⁻³ આનો યુનિટ આવશે ના આનો યુનિટ આવશે નહીં ઓકે યુનિટ લિસ્ટ છે ક્લિયર આનો યુનિટ નહીં આવે ક્લિયર ચલો એના પછી હવે લંબાઈમાં થતો ફેરફાર ફાઇન્ડ કરવો છે ફાઇન્ડ લેન્થ ડેલ્ટા L બરાબર સૂત્ર શું થશે એપ્સિલન્સ બરાબર ડેલ્ટા L upon L અથવા બીજું સૂત્ર PL upon AE આથી પણ ગણી શકો અને આનાથી પણ ગણી શકો જેનાથી તમને યોગ્ય લાગે ગણી શકો ચલો આની કિંમત છે આની ડેલ્ટા L ને કરતા બનાવીએ અહીંયા ડેલ્ટા L ને કરતા બનાવો તો સૂત્ર શું થશે એપ્સિલન્સ ક્રોસ L ચલો ડેલ્ટા L લંબાઈમાં તો ફેરફાર આની કિંમત છે 1.32 × 10⁻³ ક્રોસ L કેટલો છે 1500 ઓકે 1500 છે ચલો ડેલ્ટા L બરાબર ક્રોસ 1500 એટલે આવશે 1.98 ઓકે mm આટલો એની અંદર શું થશે વધારો થશે કેમ વધારો થશે કારણ કે કયું ફોર્સ છે ટેન્સાઇલ ફોર્સ છે અને ટેન્સાઇલ ફોર્સમાં શું થાય વધારો થાય ઇન્ક્રીમેન્ટ થશે ઓકે એટલે અહીંયા લખી નાખવાનું કે વધારો થશે ક્લિયર તો આ રીતનો એક્ઝામ્પલ ગણવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે આના ઘણા બધા એક્ઝામ્પલ આપણે ચર્ચા કરવાના છે ફક્ત મેં અહીંયા આઈડિયા માટે તમને એક એક્ઝામ્પલ ગણાવી દીધો છે પહેલા મેં તમને જે ફોર્મ્યુલાસ કીધી એ ફોર્મ્યુલા પરફેક્ટલી તૈયાર કરી દો એના યુનિટ તૈયાર કરી દો આ એક એક્ઝામ્પલ મેં આપી દીધું એટલું કરી દો પ્લસ વિદ્યાર્થી મિત્રો તમને જે મેં થિયરી આપી છે એટલી તૈયાર કરી દો એટલું થઈ જાય એટલે ઇટ્સ ડન મને મેસેજ કરી દેશો એટલે કે WhatsApp સોરી મને કોમેન્ટ કરી દેશો તો આપણે ફટાફટ બીજો પાર્ટ અપલોડ કરી દઈશું ત્યાં સુધી આટલી વસ્તુ કરી લેવાની છે આ વિડિયોને વધુમાં વધુ શેર કરવાનો છે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે હજી સુધી તમે WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જજો સેમેસ્ટર 3 નું WhatsApp ગ્રુપ એક્ટિવ છે બધી જ બ્રાન્ચ માટે એક જ WhatsApp ગ્રુપ છે તો ફટાફટ જોઈન થઈ જજો ટેલિગ્રામ ચેનલની લિંક મૂકેલી છે ત્યાં બધી જ પીડીએફ શેર થાય છે તો એ પણ સબસ્ક્રાઇબ કરી દેશો અને ખાસ આનો મોસ અને સોમ બંનેનો કોર્સ અપલોડ છે હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કરી લેશો જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારે તૈયારી કરવાની છે જે પ્રમાણે હું તૈયારી કરાવું એ પ્રમાણે બધી જ તૈયારી કરવાની છે હું બધા જ સબ્જેક્ટ જેટલા પણ પોસિબલ થશે બધા જ સબ્જેક્ટના આપણે વિડિયોઝ લાવવાના છે ઓકે અને વિદ્યાર્થી મિત્રો આ બધા જ વિડિયો હું તમારા માટે લાવીશ તો તમારે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની છે બને એટલું શેર કરવાનું છે તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરવાનું છે કોલેજમાં પણ ફ્રેન્ડ કરવાનું છે શેર કરવાનું છે અને આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત